બિહારનો એક પરિવાર રોજીરોટી કમાવા માટે જૂનાગઢના વિસાવદરમાં આવેલા શોભાવડલા ગામે આવે છે અને અચાનક એક દંપતી ગુમ થાય છે। પહેલા તો આ મામલે પોલીસ જે રીતના તપાસ કરી રહી હતી, પોલીસ અટવાઈ રહી હતી, કારણ કે આ દંપતી પોલીસને મળી રહ્યું નહોતું। પણ આ એક એવી કહાની છે, આ એક એવી જગ્યા છે કે જ્યાં લોકો ઈશ્વરને શોધવા માટે આવતા હતા। એવા આશ્રમની અંદર ખેલાયો હતો ખૂની ખેલ, પણ પોલીસ અંધારામાં ફાફા મારી રહી હતી અને એક મહિલા પોલીસ અધિકારીએ કેવી રીતના આખી ઘટનાનો ઘટસ્ફોટ કર્યો અને આરોપીને શોધી કાઢ્યો, તમે જોશો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ। આજે વાત કરવી છે જૂનાગઢના વિસાવદરમાં આવેલા શોભાવડલા ગામમાં। આ ગામની અંદર બિહારનો એક પરિવાર એક વર્ષ પહેલા આવે છે। શોભાવડલા ગામમાં એક ખોડિયાર આશ્રમ છે। આ આશ્રમમાં સેવા કાર્ય કરતી એક આધેડ ઉંમરની મહિલા જેનું નામ વિભા છે, તે પોતાના 2 દીકરા અને પોતાની પુત્ર વધુને આશ્રમમાં લઈ આવે છે। મોટા દીકરાનું નામ શિવમ છે અને પત્નીનું નામ કંચન છે। બંનેના લગ્ન પછી તે પણ આશ્રમમાં આવી સેવા કરે છે। એક તેનો દીકરો નાનો છે, જેની ઉંમર હજી સગીર છે, એટલે આપણે એને રાજાના નામે ઓળખીશું। રાજા, શિવમ, કંચન અને વિવાહ આશ્રમમાં જ રહેતા હતા, આશ્રમમાં સેવા કરતા હતા। જ્યારે શિવમ ઇલેક્ટ્રિકનું કામ પણ જાણતો હતો, એટલે જ્યાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ મળે ત્યાં તે કામ કરવા જતો, જ્યારે કંચન આશ્રમની સાફ સફાઈનું કામ કરતી હતી। ઘટના છે તારીખ 16મી ઓક્ટોબરની, દિવાળીનો તહેવાર હતો। આપણે દિવાળી ઉજવી રહ્યા હતા અને દિવાળીના તહેવારમાં ખોડિયાર આશ્રમમાં લોકો આવતા હતા સત્સંગ કરવાને માટે, પણ લોકોને ખબર નહોતી કે જ્યાં સત્સંગ થઈ રહ્યો હતો ત્યાં લાશો દટાયેલી હતી। 17મી તારીખે એક ઘટના ઘટે છે। ઘટના એવી હતી કે 16મી તારીખે કંચનનો પરિવાર જે બિહારમાં હતો તે પોતાની દીકરી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પણ સંપર્ક થઈ શકતો નથી। એટલે 17મી તારીખે કંચનના માતા પિતા રાજાને ફોન કરે છે અને પૂછે છે કે તારા ભાઈ ભાભી ક્યાં છે, કારણ કે બંનેનો ફોન લાગી રહ્યો નથી। ત્યારે શરૂઆતમાં રાજા વાત ટાળે છે અને ફોન કટ કરે છે। પરિવારને શંકા જાય છે, કારણ કે રાજા આવો વ્યવહાર કરતો નહોતો। બીજે દિવસે ફરી વખત તેને જ્યારે ફોન કરે છે ત્યારે રાજા કહે છે કે મારો ભાઈ શિવમ અને ભાભી કંચન હિંમતનગર જઈ રહ્યા હતા। શિવમને ઇલેક્ટ્રિકનું એક કામ મળ્યું હતું। આ દરમિયાન રસ્તામાં તેમને માર્ગ અકસ્માત થાય છે। બંનેનું ત્યાં મોત નીપજ્યું। પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા અને તેમના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા છે। બિહારમાં રહેતા કંચનના માતા પિતા ભાંગી પડે છે, કારણ કે દીકરી અને જમાઈ બંને ગુમાવ્યા એવા સમાચાર મળ્યા। પરંતુ રાજાનો વ્યવહાર તેમને શંકાસ્પદ લાગ્યો, કારણ કે રાજાના અવાજમાં કોઈ કંપન નહોતું, રાજાના અવાજમાં કોઈ ડર નહોતો, રાજાના અવાજમાં કોઈ વેદના નહોતી, કારણ કે રાજાએ પોતાનો ભય ગુમાવ્યો પણ તે સ્વસ્થ લાગ્યો। બિહારમાં રહેલો કંચનનો પરિવાર હિંમતનગર પોલીસનો સંપર્ક કરે છે અને જાણકારી માગે છે કે તમારી ત્યાં જે માર્ગ અકસ્માત થયો તેમાં જે દંપતીનું મોત થયું છે તેની વિગત જોઈએ છે। હિંમતનગર પોલીસ પોતાનો રેકોર્ડ તપાસે છે અને જવાબ આપે છે કે અમારી ત્યાં માર્ગ અકસ્માતમાં કોઈ દંપતીનું મોત થયું હોય એવી કોઈ ઘટના અમારા ચોપડે નોંધાઈ નથી। કંચનના માતા પિતા શિવમની માતા વિભાને ફોન કરે છે, પણ વિભા પણ એ જ વાતનું રટણ કરે છે કે શિવમ અને કંચન હિંમતનગર જતા હતા, ત્યાં રોડ એક્સિડન્ટમાં તેમનું મોત નીપજ્યું છે। આમ કંચનની માતાને પોતાની વેવણ જે કહી રહી હતી તેની ઉપર પણ ભરોસો આવી રહ્યો નહોતો। વાતમાં કંઈક ગરબડ હતી, પણ ગરબડ શું છે તેની ખબર નહોતી, એટલે તેમણે જૂનાગઢ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને જૂનાગઢ કંટ્રોલ રૂમને જ્યારે પૂછ્યું ત્યારે જૂનાગઢ કંટ્રોલ રૂમ સમગ્ર બાબતથી અજાણ હતું। આખરે થાકીને 29મી ઓક્ટોબરના રોજ કંચનના માતા પિતા અને પરિવારજનો જૂનાગઢ આવે છે। જૂનાગઢના પોલીસ અધિકારીઓને મળે છે અને એક વિનંતી કરે છે કે અમારી દીકરી કંચન અને જમાઈ
શિવમ અમને મળતા નથી, પણ પરિવાર જે વાત કરી રહ્યો છે એ શંકાના દાયરામાં આવે છે. મામલો વિસાવદરનો હતો એટલે જૂનાગઢના સિનિયર અધિકારીઓ વિસાવદરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર SN સોનારને આ ઘટનાની જાણકારી આપે છે અને તપાસ શરૂ થાય છે. હવે શંકા કરવાનું કોઈ કારણ નહોતું, કારણ કે એક પરિવારે પોતાનો દીકરો અને પુત્ર વધુને ગુમાવ્યા હતા. એમને પોલીસ પૂછે તો પણ કેટલું પૂછે, પણ જ્યારે પોલીસ સામે પણ રાજા હિંમતનગરની સ્ટોરી મૂકે છે એટલે વિસાવદર પોલીસ હિંમતનગર પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસને સમજાય છે કે હિંમતનગરની સ્ટોરી ખોટી છે. પણ હજી રાજા કે એની મા વિભા ઉપર શંકા કરવાનું કોઈ કારણ નહોતું. પોલીસના બાતમીદારોને રવાના કરવામાં આવે છે અને આ દરમિયાન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સોનારને જાણકારી મળે છે કે રાજાએ થોડા દિવસ પહેલા સિમેન્ટ ખરીદ્યો હતો. સિમેન્ટ એ તો સામાન્ય વસ્તુ છે. આશ્રમમાં આવીને તપાસ કરે છે તો આશ્રમમાં કોઈ બાંધકામ થઈ રહ્યું હોય એવા કોઈ અવશેષો કે એવી કોઈ કામગીરી મહિલા PIને મળતી નથી. ફરી વખત રાજા અને તેની માતા વિભાની પૂછપરછ થાય છે, પણ તે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા. આખરે નક્કી થાય છે કે હવે પોલીસની ભાષામાં જ વાત કરવી પડશે. એટલે જ્યારે રાજાને પોલીસ સ્ટેશન લાવી પોલીસની ભાષામાં વાત શરૂ થાય છે ત્યારે રાજા ભાંગી પડે છે અને કબૂલાત કરે છે કે મેં મારા ભાઈ અને ભાભીની હત્યા કરી છે. પણ હજી પણ તે પોલીસને ગોળ ફેરવી રહ્યો હતો. ક્યાં છે તારા ભાઈ ભાભીની હત્યા કરી, તો એમના મૃતદેહ ક્યાં છે? તો ક્યારેક તે બ્રિજ નીચે દાટ્યા છે, ક્યારેક જુદી જગ્યા બતાડે છે અને પછી પોલીસ આખરી દાવ અજમાવે છે અને ત્યાં તે તૂટી પડે છે અને પોલીસને આશ્રમમાં લઈ આવે છે. આ આશ્રમમાં જે ખોડિયાર આશ્રમ છે ત્યાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર SN સોનાર અનેક વખત આવી ચૂક્યા હતા. તેમને ખબર નહોતી કે તે જે ધરતી ઉપર ઊભા હતા ત્યાં જ મૃતદેહ છે અને જે ઘટસ્ફોટ હવે રાજાએ કર્યો તે કંઈક જુદો હતો, ચોંકાવનારો હતો, ક્રૂરતા ભર્યો હતો. માણસ તરીકે આપણને શરમ આવે તેવો હતો. વાત એવી છે કે વર્ષ પહેલા જ્યારે વિભા પોતાના દીકરા શિવમ, પુત્રવધુ કંચન અને દીકરા રાજાને લઈને આશ્રમમાં આવે છે, પણ રાજા સગીર વયનો હતો. તેની જિંદગી બેફામ હતી. બસ તેને તો મોજ મજા કરવી હતી. તેને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો માવા ખાવા હતા અને દારૂ પીવો હતો. તેના સિવાય તેને કોઈ કામ કરવું નહોતું. શિવમ મહેનતકશ માણસ હતો એટલે તેને સમજાતું હતું કે પોતાનો ભાઈ હવે પોતાના હાથની બહાર જઈ રહ્યો છે. તેના આસપાસના દુકાનદાર અને ગલ્લાવાળાને કહ્યું હતું મારો ભાઈ આવે તો હવે તેને તમે માવો આપતા નહીં. ગામવાળાને ચેતવ્યા હતા કે મારો ભાઈ હવે નિયંત્રણમાં નથી, તેની સાથે સંપર્ક રાખતા નહીં કે કોઈ આર્થિક વ્યવહાર કરતા નહીં. આ વાતનું રાજાને માઠું લાગી રહ્યું હતું અને રાજા મનોમન હવે પોતાના ભાઈનો ખેલ ખતમ કરવાની તૈયારીમાં હતો. તારીખ 16મી ઓક્ટોબર દિવાળીનો સમય હતો. માતા વિભાબેન નડિયાદ એક આશ્રમના કામે જાય છે. બસ આ સમય બહુ સારો હતો તેના માટે. તે રાત્રે નક્કી કરે છે કે ભાઈનો ખેલ ખતમ કરવો છે અને ભાઈનો ખેલ ખતમ કરવા માટે ઘરમાં રહેલી એક પાઇપ તે ઉપાડે છે. એક પછી એક ફટકા પોતાના ભાઈના માથામાં મારે છે. આ દરમિયાન રસોડામાં રહેલી કંચન દોડતી આવે છે અને તે જુએ છે કે પોતાના પતિ ઉપર પોતાનો દિયર હુમલો કરી રહ્યો છે. તે વચ્ચે પડે છે એટલે પોતાની ભાભીનો અવાજ રૂંધી નાખવા માટે રાજા કંચનને જમીન ઉપર પટકી દે છે. તેના મોઢા ઉપર હાથ મૂકે છે. કંચન માછલીની જેમ તરફડિયા મારી રહી હતી. છૂટવા માટે તે બૂમો મારવા માંગતી હતી, કોઈની મદદ માંગવા માંગતી હતી. તે બંને હાથથી પોતાની ભાભીનું મોઢું દબાવે છે, પણ કંચન ઉછાળા મારી રહી હતી એટલે તે પોતાના ભાભીના પેટ ઉપર ઘૂંટણ મૂકી તેનું શરીર નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરે છે. કંચન ગર્ભવતી હતી, 6 મહિનાનો ગર્ભ હતો. આ નરાધમ રાજાએ પોતાના ભાભીના પેટ ઉપર ઘૂંટણથી જોર માર્યું એટલે પેલો ગર્ભ બહાર નીકળી ગયો. જે હજી જન્મ્યો જ નહોતો એવો ગર્ભ બહાર નીકળી જાય છે અને પછી તે પોતાના ભાભીની પણ હત્યા કરી નાખે છે. આમ પોતાના ભાઈ, ભાભી અને આવનાર બાળક ત્રણની હત્યા થાય છે. હવે શું કરવું તે પ્રશ્ન હતો. તે આશ્રમની અંદર જ એક ખાડો ખોદે છે અને પછી આ લાશનો નિકાલ કેવી રીતના કરવો તેના માટે યુટ્યુબનો સહારો લે છે
અને યુટ્યુબમાંથી તે જાણે છે કે લાશ દુર્ગંધ ન મારે તે માટે ખૂબ મીઠાની જરૂર પડે છે. પહેલાં તો તે યુટ્યુબ જોઈ ત્રણેય મૃતદેહોના કપડાં કાઢી નાખે છે. તેમને નગ્ન અવસ્થામાં લાવી એક ખાડો ખોદ્યો હતો ત્યાં દફનાવે છે. તેના ઉપર 50 કિલો મીઠું નાખે છે અને યુટ્યુબમાં જોયેલી સ્ટોરી પ્રમાણે તે સિમેન્ટ લઈ આવે છે અને પાકું ચણતર કરી તેની ઉપર માટી નાખી દે છે. જ્યારે તેને આ કબૂલાત કરી ત્યારે ખાડો ખોદનારને વિસાવદર પોલીસ બોલાવે છે. આશ્રમમાં ખોદકામ થાય છે અને શિવમની પત્ની કંચન અને થનાર તેમનું બાળક જેનો ગર્ભ હતો એ ત્રણેય મૃતદેહો પોલીસને ત્યાંથી મળે છે. પણ આ દરમિયાન ઘટના એવી ઘટે છે કે 17મી ઓક્ટોબરે વિભા જ્યારે પાછી ફરે છે અને પોતાના પુત્રવધુ કે પુત્રને જોતી નથી ત્યારે રાજાને પૂછે છે. રાજા પોતાની મા આગળ પણ એક સ્ટોરી બનાવે છે અને કહે છે ભાઈએ મારી ઉપર હુમલો કર્યો, મને ખૂબ માર્યો. અને પછી તે કબૂલ કરે છે કે મેં ભાઈ ભાભીની હત્યા કરી નાખી છે. હવે વિભા એક પુત્રને ગુમાવી ચૂકી હતી, બીજા પુત્રને તે ગુમાવવા માંગતી નહોતી. એટલે પુત્ર હત્યારો છે તેવી ખબર પડ્યા પછી પણ તે પોતાના નાના પુત્ર રાજાના ગુનાને છાવરવા તેની સાથે સામેલ થઈ જાય છે. તે પણ બિહારમાં રહેતા કંચનના માતા પિતાને જે સ્ટોરી હવે રાજા કહી રહ્યો હતો તે જ કહી આમ તેણે પોતાના પુત્રના પુરાવાનો નાશ કરવામાં વિભાએ પણ મદદ કરી. આ મામલે વિસાવદર પોલીસે રાજાની અટકાયત કરી, માતાની ધરપકડ કરી. રાજા હજી સગીર વયનો છે એટલે તેની સામે જ્યુએનાઇલ એક્ટ પ્રમાણે કાર્યવાહી થશે. જ્યારે કેસરી કપડાં ધારણ કરનાર અને ઈશ્વરને પૂજવા કે સેવા કરવા આવેલી મહિલા પોતાના પુત્ર અને પુત્રવધુના हत्या केस में पुरावाना नाश माटे पुलिस धरपकड़ करी है। ये शोभा वडला गांव में हमें जो है 2 डेड बॉडीज अडल्ट्स की और एक फिटस जो कि 6 मंथ्स का है, क्योंकि जो फीमेल थी वो प्रेग्नेंट थी, तो 3 डेड बॉडीज हमें जो है जमीन में गड़ी हुई मिली है। बाकी अभी पुलिस जो है इन्वेस्टिगेट कर रही है। हमें इसमें गुमशुदगी प्राप्त हुई थी कि ये 2 लोग हस्बैंड वाइफ जो है वो कुछ दिन से रिस्पॉन्ड नहीं कर रहे थे, उनका फोन ऑफ आ रहा था। तो पुलिस जो है, पुलिस को शक हुआ, जब पुलिस ने इन्वेस्टिगेट किया तब उनको उनकी सिचुएशन लोकेशन निकालने के लिए पुलिस तब कार्यरत थी, तो हमें शक हुआ। तो उसके बेसिस पे फिर पुलिस ने कुछ लोगों से पूछपरछ की, जिसके बाद हमें जो है ये शक हुआ कि शायद इनकी बॉडीज जो है किसी ने मार के यहाँ उनको दफन किया। आगे अभी इसमें देखते हैं कि अगर मर्डर के जो है सेक्शंस मतलब लगा के फिर उसमें पुलिस इन्वेस्टिगेट करे। आ छे समय कोनी ऊपर भरोसा करवो कोनी ऊपर भरोसा ना करवो ए बहु मुश्केल काम छे। आ प्रकारनी स्टोरी तमने क्राइम स्टोरी बाय प्रशांत दयाल में जोवा मळशे, पण विनंती एटली छे सावचेत रहेजो, सजाग रहेजो, कारण के खराब समय चाली रह्यो छे। तमारा पोताना ज पोताने दगो आपे तेवी स्थिति छे। अत्यारे मने मारा साथी जयंत दाफड़ाने रजा आपो। आ स्टोरी सारी छे, लाइक करजो एवुं नहीं कहूं, कारण के आ बहु हिचकारी अने तिरस्कृत करनारी घटना छे। नमस्कार।